નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા સમાચાર। ફ્લાયઓવર બ્રિજની નબળી કામગીરી। વરસાદી પાણી નિકાલ માટેનો પાઇપ એકાએક તૂટી પડ્યો। જામનગરમાં ટૂંક જ સમય પહેલા કરોડોના ખર્ચે બનાવેલ ફ્લાયઓવર બ્રિજનો વરસાદી પાણી નિકાલ માટે નાખેલ નબળી ગુણવત્તાના પાઇપની ભ્રષ્ટાચારી વૃત્તિ સામે આવી। જો ખરેખર આ ફ્લાયઓવર બ્રિજમાં બહોળો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તો આવનાર સમયમાં બીજું શું થશે એવું રાહદારીઓના મુખે ચર્ચાઈ રહ્યું છે। તંત્ર દ્વારા આ ફ્લાયઓવર બ્રિજની પૂર્ણ તપાસ થાય એવું પણ નગરજનોના મુખે સાંભળવા મળ્યું। સંપૂર્ણ તપાસ બાદ પણ જો આવી ખામીઓ સામે આવે તો તંત્ર દ્વારા શું કઈ તપાસ કરવામાં આવી નથી કે એમ જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો આ ફ્લાયઓવર બ્રિજ શું આ ફ્લાયઓવર બ્રિજમાં તંત્રની પણ મિલીભગત છે એવા આક્ષેપો પણ નગરજનો દ્વારા મૂકવામાં આવ્યા છે। રોષે ભરાયેલા રાહદારીઓ દ્વારા આ બ્રિજની તાત્કાલિક તપાસ કરાવવા પણ માંગ છે। હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર આ તૂટી ગયેલ પાઇપ ધ્યાને લેશે કે શું। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।